નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ. તેની અંદર આપણે બે મુખ્ય જૈવ અણુઓ એટલે કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ આની વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. એના પછીનો જે નેક્સ્ટ જૈવ અણુ છે એ છે કાર્બોદિત. રાઈટ, તો કાર્બોદિત વિશેની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ. જૈવ અણુ એટલે કે કાર્બોદિત, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોદિત શેનું બનેલું હોય? આપણે પ્રસ્તાવનાની અંદર વાત કરી રીતે કે કાર્બોદિત છે એ શર્કરાનું બનેલું હોય. ઘણી બધી શર્કરાઓ છે ભેગી થઈને શેનું નિર્માણ કરે? તો કે કાર્બોદિતનું નિર્માણ કરે. તો ભાઈ કઈ કઈ શર્કરાઓ હોય? રાઈટ, અને એ કેવી રીતે છે એ કાર્બોદિતનું નિર્માણ કરે છે? તો એક વસ્તુ યાદ રાખવું જરૂરી છે કે કાર્બોદિતનું જે સામાન્ય સૂત્ર છે એ સામાન્ય સૂત્ર CnH2nOn છે. રાઈટ, શું છે? CnH2nOn. રાઈટ, n ઇઝ ઇક્વલ ટુ તમારા નંબર્સ. રાઈટ, જેટલા નંબર્સ હોય એટલા મૂકી દેવાના. કાર્બન અને ઓક્સિજનના નંબર હશે એ કાર્બોદિતની અંદર સરખા હશે, અને હાઇડ્રોજન નંબર છે એના કરતાં કેવા હશે? તો કે વધારે હશે. ઓકે, તો કઈ કઈ શર્કરા છે? તો કે શર્કરાના આપણે ભાગ કરીએ તો શર્કરા છે એ મોનોસેકેરાઇડ સ્વરૂપે હોય. સૌ પ્રથમ કયા સ્વરૂપે હોય? મોનોસેકેરાઇડ સ્વરૂપે. તો પહેલા આપણે મોનોસેકેરાઇડ સ્વરૂપે શર્કરાને જોશું. રાઈટ, હવે મોનોસેકેરાઇડ જે શર્કરા છે એ 3 ભાગમાં વિભાજિત હોય. એમાંનો જે પહેલો ભાગ છે એ પહેલા ભાગની વાત કરીએ એટલે કે ટ્રાયોઝ શર્કરા. કઈ શર્કરા? ટ્રાયોઝ શર્કરા. ટ્રાયોઝ શર્કરા એટલે કે એવી શર્કરા કે જે 3 કાર્બન ધરાવતી હોય. શર્કરાની અંદર કેટલા કાર્બન હોય? 3 કાર્બન હોય. એને ટ્રાયોઝ શર્કરા કહેવાય. રાઈટ, ઓકે. તો આ ટ્રાયોઝ શર્કરાની આપણે વાત કરીએ તો કે ટ્રાયોઝ શર્કરા જે છે એની અંદર 2 પ્રકારની શર્કરા આવશે. પહેલા તો આપણે 3 કાર્બન ડ્રો કરી લેશું. રાઈટ, એમાં શર્કરા છે એ 2 પ્રકારની આવશે. શરૂઆત અહીંથી જ કરીએ. ચલો, 2 પ્રકારથી. રેડી, 2 પ્રકારની શર્કરા. કઈ 2 પ્રકારની શર્કરા? તો કે એક શર્કરા કે જે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતી હોય. કયો ક્રિયાશીલ સમૂહ? આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ. અને એક શર્કરા કે જે કીટોન ક્રિયાશીલ સમૂહ ધરાવતી હશે. ઓકે, આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ અને કીટોન ક્રિયાશીલ સમૂહ. તો કેવી રીતે યાદ રાખશું આને? તો એક સામાન્ય રૂલ છે. જેવી રીતે આપણે રૂલ ફોલો કરીએ તો આપણને બધું વસ્તુ યાદ રહી જાય, એવી જ રીતે આપણે આ બંધારણ પણ એકદમ રૂલ સાથે છે, રૂલ સાથે યાદ રાખશું. પહેલો રૂલ, રાઈટ, શું? તો કે આ જો કાર્બનના બંધારણ, આ જો ટ્રાયોઝ શર્કરાના બંધારણ યાદ રાખવાના હોય તો પહેલા આપણે સૌ પ્રથમ 3 કાર્બન ડ્રો કરશું. રાઈટ, આ 3 કાર્બન સાથે જો આલ્ડીહાઇડ હોય, શર્કરા જો આલ્ડીહાઇડ હોય તો પહેલો કાર્બન જે છે, પહેલો કાર્બન શું આવશે? તો કે પહેલો કાર્બન છે એ CHO આવશે. હંમેશા આલ્ડીહાઇડ આવે. ઓકે, સૌથી પહેલો જે કાર્બન છે એમાં આપણે શું રાખશું? આલ્ડીહાઇડ શર્કરા એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ રાખશું. છેલ્લો જે કાર્બન છે ત્યાં આપણે હંમેશા રાખશું CH2OH ગ્રુપ. કયું ગ્રુપ રાખશું? CH2OH. અને બાકીનો જે વચ્ચેનો જે કાર્બન છે એની જે સંયોજકતા છે એ આપણે હાઇડ્રોક્સિલ સમૂહ વડે અને હાઇડ્રોજન સમૂહ વડે પૂરી કરશું. આ જે બંધારણ છે આ બંધારણ થયું ગ્લિસરાલ્ડીહાઇડ. શેનું બંધારણ થયું? ગ્લિસરાલ્ડીહાઇડ. રાઈટ, આ ગ્લિસરાલ્ડીહાઇડને આપણે શોર્ટ ફોર્મમાં કેવું હોય તો શોર્ટ ફોર્મમાં યાદ રાખજો, ગાલ. રાઈટ, તમારો કે મારો ગાલ નહીં, ગ્લિસરાલ્ડીહાઇડનો ગાલ. રેડી, ગ્લિસરાલ્ડીહાઇડ. એવી જ રીતે જો કીટોન શર્કરાવાળી જો શર્કરાનું બંધારણ યાદ રાખવું હોય તો આપણે હંમેશા યાદ રાખશું. પહેલા શરૂઆત છે એ 3 કાર્બનથી કરશું. 3 કાર્બન ડ્રો કરવાના. એમાં બીજા નંબર ઉપર હંમેશા કયો સમૂહ રાખવાનો? કીટોન સમૂહ રાખવાનો. અને પહેલા કાર્બન ઉપર હંમેશા CH2OH અને છેલ્લા કાર્બન ઉપર પણ હંમેશા શું રાખશું? આપણે CH2OH રાખશું. બાકીના જે કાર્બન હોય, વચ્ચેના કાર્બન વધ્યા હોય તો OH અને H વડે સંયોજકતા પૂરી કરવાની, પણ અહીંયા બાકીના કાર્બન વધતા નથી. તો આ જે બંધારણ થયું આ બંધારણ થયું ડાયહાઇડ્રોક્સી એસિટોન. શેનું બંધારણ થયું? ડાયહાઇડ્રોક્સી એસિટોનનું બંધારણ થયું, જેને આપણે સામાન્ય રીતે ધા કહીએ. શું કહેશું? ધા. રેડી, ડાયહાઇડ્રોક્સન એસિટોન. આ બંને જે બંધારણ છે આ બંને
ગાલ અને ધા આનો ઉપયોગ આપણે શ્વસન દરમિયાન છે, રાઈટ, એ કરીશું ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન. એ જ્યારે આપણે બીજા ચેપ્ટરની અંદર ભણીશું, શ્વસનના ચેપ્ટરની અંદર, ત્યારે આ બંને બંધારણની અંદર વાત આવશે, રાઈટ, ગાલ અને ધા. ગાલ એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ અને ધા એટલે કે ડાયહાઇડ્રોક્સન એસિટોન. તો આ થઈ ગઈ ટ્રાયોસ શર્કરા. એ પછી આવે પેન્ટોસ શર્કરા. પેન્ટોસ શર્કરા એટલે કે 5 કાર્બન ધરાવતી જે શર્કરા હોય એ શર્કરાને આપણે કઈ શર્કરા કહેશું? પેન્ટોસ શર્કરા કહેશું. કેટલા કાર્બન ધરાવે છે? 5 કાર્બન ધરાવે છે, રાઈટ. ઓકે, તો આ જે ટ્રાયોસ શર્કરાનું આપણે સામાન્ય રીતે અણુસૂત્ર છે એ અણુસૂત્ર લખતા ભૂલી ગયા, પણ ટ્રાયોસ શર્કરાનું અણુસૂત્ર થશે C3H6O3, રાઈટ. તમે જોઈ શકો છો બંને બંધારણની અંદર તમને એ જ જોવા મળશે, C3H6 અને O3. અને પેન્ટોસ શર્કરાનું જે અણુસૂત્ર થશે એ થશે C5H10O5, રાઈટ. ખાલી એક શર્કરા છે એ શર્કરાની અંદર થોડો ફેરફાર જોવા મળશે, એની આપણે વાત કરીએ, રાઈટ. ઓકે, તો સૌ પ્રથમ પહેલા આપણે આલ્ડીહાઇડ વાળી શર્કરા જોશું. તો કે 2 આલ્ડીહાઇડ વાળી શર્કરા છે. કેટલા કાર્બન છે? 5. તો પહેલા 5 કાર્બન ડ્રો કરી લ્યો, રાઈટ. રૂલ શું હતો? તો કે આલ્ડીહાઇડ વાળી જ્યારે શર્કરા હોય ત્યારે હંમેશા પહેલા કાર્બન ઉપર શું રાખવું? CHO. અને છેલ્લા કાર્બન ઉપર શું રાખવું? CH2OH. અને બાકીની જે સંયોજકતા છે એ OH અને H વડે પૂરી કરવી, રાઈટ. તો બાકીની જે સંયોજકતા છે એ શેના વડે પૂરી કરો? OH અને H વડે પૂરી કરો. અને આ જે બંધારણ થઈ ગયું એ બંધારણ થઈ ગયું રિબોઝ. અને આપણને ખબર છે રિબોઝ આપણે આગળ ભણી ગયા કે રિબોઝ ક્યાં આવશે? તો કે ન્યુક્લિયોટાઇડની રચના છે એ ન્યુક્લિયોટાઇડની રચનામાં આવશે, રાઈટ. એવી જ રીતે બીજી જે શર્કરા છે, રાઈટ, એ બીજી શર્કરાની વાત કરીએ તો બીજી શર્કરા છે પણ આલ્ડીહાઇડ છે. તો સૌપ્રથમ પહેલા 5 કાર્બન ડ્રો કરી લ્યો, રાઈટ. 5 કાર્બન ઉપર પહેલા કાર્બન ઉપર CHO રાખો, છેલ્લા કાર્બન ઉપર CH2OH રાખો, રાઈટ. બાકીનામાં સંયોજકતા છે એ OH H વડે પૂરી કરો. પરંતુ તફાવત એક જગ્યાએ આવશે કે જે બીજા નંબરનો કાર્બન છે એની સંયોજકતા તમારે બંને હાઇડ્રોજન દ્વારા પૂરી કરવાની છે. એટલે આ જે બંધારણ થઈ ગયું એ કોનું બંધારણ થઈ ગયું? તો કે ડીઓક્સી રિબોઝ શર્કરાનું થઈ ગયું. કારણ કે બીજા કાર્બન ઉપર ઓક્સિજન છે નહીં, તો એનું બંધારણ થઈ ગયું ડીઓક્સી રિબોઝ. ખાસ કરીને આટલું યાદ રાખવાનું, રાઈટ. ઓકે, આનું સૂત્ર કરવા જાવ તો આનું સૂત્ર શું થશે? તો કે C5H તો 10 રહેશે પણ O કેવા થઈ જશે? O4 થઈ જશે. એક ઓક્સિજનની સંખ્યા છે એ કેવી છે? ઓછી છે, રાઈટ. ઓકે, કીટોસ શર્કરા જોઈએ તો એની અંદર પણ 5 કાર્બન છે. પહેલા 5 કાર્બન ડ્રો કરી લ્યો, રાઈટ. બીજા કાર્બન ઉપર હંમેશા આપણે શું રાખશું? કીટોન ગ્રુપ રાખશું. પહેલા કાર્બન ઉપર હંમેશા આપણે શું મૂકશું? CH2OH. છેલ્લા કાર્બન ઉપર પણ શું મૂકશું? CH2OH. બાકીના બધા જે કાર્બન છે એની સંયોજકતા છે એ OH અને H વડે છે એ પૂરી કરી દો, રાઈટ. તો આ જે બંધારણ છે આ બંધારણ શેનું થઈ ગયું? રિબ્યુલોઝનું બંધારણ થઈ ગયું. શેનું બંધારણ થઈ ગયું? રિબ્યુલોઝ. અને આ રિબ્યુલોઝનો ઉપયોગ જ્યારે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણશું ત્યારે એની અંદર આપણે એનું મહત્વ સમજશું કે રિબ્યુલોઝનું મહત્વ શું છે, રાઈટ. ઓકે, એ પછી જે શર્કરા છે, રાઈટ, એ ટ્રાયોસ શર્કરા, પેન્ટોસ શર્કરા અને જે છેલ્લી શર્કરા છે એ છે હેક્ઝોસ શર્કરા. હેક્ઝોસ શર્કરા એટલે કે 6 કાર્બન વાળી શર્કરા. કેટલા કાર્બન વાળી શર્કરા? 6 કાર્બન વાળી શર્કરા. એટલે કે આની અંદર 6 કાર્બન હશે. એનું સૂત્ર શું થશે? C6H12O6, રાઈટ. તો શરૂઆત આપણે ગ્લુકોઝ શર્કરાથી કરીએ. કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. ડ્રો કરો 6 કાર્બન. કાર્બન ડ્રો થઈ ગયા. આલ્ડીહાઇડ શર્કરા છે એટલે પહેલા કાર્બન ઉપર શું આવશે? CHO. છેલ્લા કાર્બન ઉપર શું આવશે? CH2OH. અને બાકીના બધા જે કાર્બન છે એની સંયોજકતા આપણે કોના વડે પૂરી કરશું? OH વડે, રાઈટ. કોના વડે પૂરી કરશું? OH વડે પૂરી કરશું. પરંતુ એક કાર્બનની અંદર તફાવત છે. એ કાર્બનનો નંબર આપણે યાદ રાખશું. કયો કાર્બનનો નંબર? તો કે ત્રીજા નંબરનો જે કાર્બન છે, રાઈટ. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. તો કે જે ત્રીજા નંબરનો કાર્બન છે એ ત્રીજા નંબરના કાર્બન ઉપર થોડીક સંયોજકતાની અંદર ફેરફાર થશે. ત્યાં હાઇડ્રોજન છે અને OH છે એ સંયોજકતા એનું સ્થાન છે એ સ્થાન શું આવશે? બદલાવવામાં આવશે, રાઈટ. તો આ ખાલી એક યાદ રાખશું કે કાર્બનમાં ગ્લુકોઝ, આ જે શર્કરા છે એ કઈ શર્કરા થઈ ગઈ? ગ્લુકોઝ શર્કરા થઈ ગઈ,
राइट कई शर्करा थी गई ग्लूकोज शर्करा तो कि ग्लूकोज शर्करानी अंदर जे त्रीजा नंबरनो कार्बन होय एनी अंदर OH નું જે સ્થાન છે કેવું થશે ફેરફાર થશે એવી જ રીતે ગેલેક્ટોઝ શર્કરા જો યાદ રાખવી હોય તો ગેલેક્ટોઝ શર્કરા પણ 6 કાર્બન વાળી છે અને આલ્ડીહાઇડ શર્કરા છે તો કે પહેલા કાર્બન ડ્રો કરી લઈએ राइट पहला कार्बन पर शू आवशे CHO छेल्ला कार्बन पर शू आवशे CH2OH बाकीना बधा जे कार्बन छे एनी उपर OH अने H OH अने H राइट आमां बे कार्बन मां શું હશે તો કે એનું OH નું જે સ્થાન છે એ કેવું હશે બદલાયેલું જોવા મળશે એક તો ત્રીજા નંબરના અને એક ચોથા નંબરના કાર્બન ઉપર બંને નંબરના કાર્બન ઉપર એનું જે સ્થાન છે એ સ્થાન કેવું થયું હશે બદલાઈ ગયેલું હશે તો આ જે શર્કરા છે આ કઈ શર્કરા છે તો કે ગેલેક્ટોઝ શર્કરા છે રાઈટ કઈ શર્કરા છે ગેલેક્ટોઝ શર્કરા એવી જ રીતે એક જે फ्रुक्टोज शर्करा है फ्रुक्टोज शर्करा जो फ्रुक्टोज शर्करा है कीटोज शर्करा है तो पहला आपणे कार्बन ड्रॉ करी लईए आ 6 कार्बन थई गया ओके रूल शुं हतो तो कि बीजा नंबरना कार्बन पर कीटोन समूह आवे पहला नंबरना कार्बन पर CH2OH छेल्ला नंबरना कार्बन पर CH2OH અને બાકીનું બંધારણ છે ગ્લુકોઝ જેવું જ હશે એટલે કે ગ્લુકોઝમાં જેવી રીતે આપણે સંયોજકતા પૂરી કરીએ છીએ એવી જ રીતે પૂરી કરવાની છે તફાવત ક્યાં હશે તો કે ત્રીજા નંબરનો જે કાર્બન છે આ સંયોજકતા છે આ બદલાઈ જશે સ્થાન છે OH ના સ્થાન છે એ શું થશે બદલાઈ જશે તો આ જે બંધારણ છે આ બંધારણ શેનું થયું ફ્રુક્ટોઝનું બંધારણ થયું શેનું બંધારણ થયું ફ્રુક્ટોઝનું બંધારણ અને આ ફ્રુક્ટોઝ જે શર્કરા છે એને મીઠી શર્કરા તરીકે ગઈડી શર્કરા તરીકે ઓળખવામાં આવે જે વસ્તુ તમને મીઠી લાગે છે ને એ મીઠી કોના કારણે લાગે છે કારણ કે એની અંદર કઈ શર્કરા હોય ફ્રુક્ટોઝ શર્કરા હોય ગઈડી શર્કરા હોય ગ્લુકોઝને ગઈડી શર્કરા અથવા તો મીઠી શર્કરા તરીકે ઓળખવામાં આવતી નથી મોટા ભાગના સ્ટુડન્ટને આ याद हो कि ग्लूकोज है गयडू हो खरेखर जरूरी है नहीं ग्लूकोज गयडू न हो कौन गयडू हो फ्रुक्टोज गयडू हो फ्रुक्टोज मीठू हो एना कारणे आपने कोईपण वस्तु है मीठी लागे छे तो आ बधा मोनोसेकेराइड नी रचना है अहींया पूर्ण थाय मोनोसेकेराइड नी अंदर आपणे टोटल है 8 बंधारण जोया ट्रायोज शर्करा नी अंदर 2 पेंटोज शर्करा नी अंदर 3 અને हेक्सोज शर्करा नी अंदर 3 आ उपरांत 4 कार्बन वाली पण शर्करा होय अने 7 कार्बन वाली पण शर्करा होय एवुं न होय के न होय परंतु ए जे शर्करा छे ए आपणा एटला माटे एटली बधी उपयोगी छे नहीं पण होय खरी राइट ए हाजर जोवा मळे परंतु ए आटला माटे आपणे उपयोगी छे नहीं तो ए जे शर्कराना बंधारण छे तमे कॉलेजनी अंदर भणशो आपणे 12મા ધોરણની અંદર ભણવાના નથી राइट तो ए पछी मोनोसेकेराइड छे बे मोनोसेकेराइड एकबीजा साथे भेगा थई शेनी रचना करे डाइसेकेराइडनी रचना करे શેની રચના કરશે ડાઇસેકેરાઇડની તો આ ડાઇસેકેરાઇડ છે એ કેવી રીતે બને છે એની આપણે વાત કરીએ રાઈટ અને બે મોનોસેકેરાઇડ વચ્ચે કયો બંધ હશે કે જેના કારણે ડાઇસેકેરાઇડ છે ડાઇસેકેરાઇડનું છે નિર્માણ થાય છે ઓકે તો દાખલા તરીકે 3 પ્રકારની ડાઇસેકેરાઇડ છે કેટલા પ્રકારની 3 પ્રકારની કઈ કઈ ડાઇસેકેરાઇડ તો કે એક माल्टोज बीजी लेक्टोज अने त्रीजी सुक्रोज आ 3 प्रकारनी डाइसेकेराइड है माल्टोज है ए ग्लूकोज प्लस ग्लूकोज एटले के 2 ग्लूकोज ना अणुओ भेगा थाय एटले शुं बनावे तो के माल्टोज बनावे लेक्टोज शेनु बनेलू है तो के लेक्टोज जे छे ए ग्लूकोज प्लस गैलेक्टोज શેનું બનેલું છે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ આ બંને ભેગા થાય તો શેની રચના કરે લેક્ટોઝની રચના કરે એવી જ રીતે સુક્રોઝ જે છે એ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ
આ બંને બે ભેગા થઈ શેની રચના કરે? સુક્રોઝની રચના કરે. રાઈટ. તો એમાંનું આપણે એક બંધારણ છે, એક બંધારણ જોશું કે માલ્ટોઝનું બંધારણ કેવી રીતે જોડાય અને કેવી રીતે ડાયસેકેરાઇડનું છે, ડાયસેકેરાઇડનું નિર્માણ થાય છે. રાઈટ. ઓકે. તો માલ્ટોઝની અંદર જે શર્કરા હોય એ હોય આલ્ફા શર્કરા, આલ્ફા ગ્લુકોઝ હશે. કયા ગ્લુકોઝ હશે? આલ્ફા ગ્લુકોઝ. ઓકે. તો આલ્ફા ગ્લુકોઝના હું ચક્રીય બંધારણ ડ્રો કરું છું. કેવું બંધારણ ડ્રો કરું છું? ચક્રીય બંધારણ. અચ્છા, આલ્ફા કોને કહેશું? તો કે આલ્ફામાં OH જે છે ને એ નીચેની બાજુએ, મેં તમને કીધું હતું હંમેશા પહેલા નંબરનો કાર્બન હોય ને એ પહેલા નંબરના કાર્બન ઉપર જોવાનું. રાઈટ. જો પહેલા નંબરના કાર્બન ઉપર OH છે ઉપરની બાજુએ હોય તો એ બીટા હોય, અને જો એ જ OH છે એ નીચેની બાજુએ હશે તો એ શું હશે? તો કે એ આલ્ફા હશે. તો અહીંયા તમને જે શર્કરા દેખાય છે એમાં OH નીચેની બાજુએ છે એટલે આલ્ફા હશે. રાઈટ. ઓકે. તો આ જે બંધારણ છે, આ બંધારણ છે એનું બંધારણ થઈ ગયું ગ્લુકોઝનું બંધારણ થઈ ગયું. રાઈટ. આવા બે ગ્લુકોઝના અણુ એકબીજા સાથે જોડાય. રાઈટ. અને એક ગ્લુકોઝનો, દાખલા તરીકે આના બાજુમાં જે બીજો ગ્લુકોઝનો અણુ હોય એ હું ડ્રો કરું. CH2OH, H, H, OH, OH, H, H, OH અને H, OH. એટલે આ બે કઈ શર્કરા થઈ? આલ્ફા ગ્લુકોઝ થઈ. આલ્ફા ડી ગ્લુકોઝ પણ તમે કહી શકો. આવા બે આલ્ફા ડી ગ્લુકોઝ એકબીજા સાથે ભેગા થાય. રાઈટ. અને શું કયો બંધ બનાવશે? તો કે એ બંધ બનાવશે અને પછી એ ડાયસેકેરાઇડનું નિર્માણ કરશે. કેવી રીતે બંધ બને? તો કે જે આ એક શર્કરાનો આ પહેલા નંબરનો કાર્બન છે એ અને બીજી શર્કરાનો જે આ ચોથા નંબરનો કાર્બન છે એ બંનેના OH જે છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરે, પાણીનો અણુ દૂર કરે અને બંને એકબીજા સાથે જોડાઈ જશે. તો જો આ પાણીનો અણુ દૂર થઈ ગયો અને હવે બંને શર્કરાના અણુઓ છે એ એકબીજા સાથે જોડાઈ જાય છે. જો બંધારણ છે એ જ રીતે, જો એમાં કાંઈ ફેરફાર નહીં થાય. બંધારણની અંદર કોઈ ફેરફાર નહીં થાય. ફક્ત ને ફક્ત પહેલો નંબરનો કાર્બન અને ચોથા નંબરનો કાર્બન એકબીજા સાથે બંધ બનાવી લેશે અને પાણીનો અણુ છે એ પાણીનો અણુ શું કરી નાખશે? દૂર કરી નાખશે. તો આ જે બંધ બન્યો, આ બંધને આપણે કયો બંધ કહેશું? તો કે ગ્લાયકોસિડિક બંધ કહેશું. એટલે કે હંમેશા બે શર્કરાના અણુઓ વચ્ચે કયો બંધ હોય? તો કે ગ્લાયકોસિડિક બંધ હોય. કયો બંધ હશે? ગ્લાયકોસિડિક બંધ હશે. રાઈટ. આ કયો ગ્લાયકોસિડિક બંધ છે? તો કે બે આલ્ફા વચ્ચે બને છે અને પહેલા નંબરના અને ચોથા નંબરના કાર્બન વચ્ચે બને છે. એટલે હું એને કહીશ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. કયો કહીશ? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. અને આ જે બંધારણ થયું, કયું બંધારણ, કોનું બંધારણ થયું? તો કે માલ્ટોઝનું બંધારણ થયું. એટલે કે માલ્ટોઝની અંદર આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ હોય. આવી જ રીતે લેક્ટોઝ છે એ લેક્ટોઝ કેવી રીતે નિર્માણ પામશે? તો લેક્ટોઝ છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોડાશે અમને, એમની વચ્ચે પણ ગ્લાયકોસિડિક બંધ બની, રાઈટ, અને ડાયસેકેરાઇડ લેક્ટોઝનું નિર્માણ કરશે. સેમ એવી જ રીતે સુક્રોઝ છે એમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બની અને શેનું નિર્માણ કરશે? તો કે સુક્રોઝનું છે નિર્માણ કરે છે. રાઈટ. ઓકે. તો ઘણા બધા અણુઓ છે. રાઈટ. હવે આ ડાયસેકેરાઇડની આપણે વાત કરી ગયા. હવે ઘણા બધા અણુઓ, શર્કરાના અણુઓ છે એ ભેગા થઈને શેની રચના કરે? તો કે પોલિસેકેરાઇડની રચના કરે. શેની રચના કરે? પોલિસેકેરાઇડ. પણ પોલિસેકેરાઇડ જે અણુ છે એ એસિડમાં અદ્રાવ્ય હોય, કારણ કે બૃહદ અણુ છે એટલે. રાઈટ.
બૃહદ અણુ એટલે કે શું? તો કે મોટા જૈવ અણુઓ હોય એને બૃહદ જૈવ અણુઓ કહેવાય. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરશું, રાઈટ, આગળના લેક્ચરોની અંદર, કે ખરેખર સૂક્ષ્મ જૈવ અણુઓ અને બૃહદ જૈવ અણુઓની અંદર તફાવત ક્યાં છે. જે અત્યાર સુધી આપણે વાત કર્યા પ્રોટીન, ન્યુક્લિક એસિડ ને કાર્બોદિત, એ બધા કેવા છે? બૃહદ જૈવ અણુઓ છે. તો કે બૃહદ જૈવ અણુઓ પણ કાર્બોદિત છે, એ એસિડની અંદર અદ્રાવ્ય જૂથ છે, કારણ કે એની અંદર પોલિસેકેરાઇડ્સ એટલે કે કાર્બોદિત પણ અન્ય જૂથ સ્વરૂપે છે જોવા મળે છે, રાઈટ. આ પોલિસેકેરાઇડ શેનું બનેલું છે? તો કે શર્કરાની લાંબી શૃંખલાઓનું બનેલું છે. એટલે કે ઘણી બધી શર્કરાઓ ભેગી થઈ શેની રચના કરે? તો કે પોલિસેકેરાઇડની છે એ રચના કરે છે. તેઓના પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ્સ અને રેસામય રચના એટલે કે કપાસના રેસા છે. એટલે પોલિસેકેરાઇડ શેનું બનેલું છે? તો પોલિસેકેરાઇડ છે વિવિધ મોનોસેકેરાઇડ નું બનેલું છે. આપણે મોનોસેકેરાઇડ જોઈ ટ્રાયોસ શર્કરા, પેન્ટોસ શર્કરા અને એક્ઝોસ શર્કરા, રાઈટ. અને સાથે સાથે એ મોનોસેકેરાઇડ ભેગા થઈ અને શેની રચના કરે? તો કે રેસામય ધરાવતી રચનાનું નિર્માણ કરે. રેસામય રચના એટલે કે શું? તો કે કપાસના રેસા છે એ રેસામય રચના છે. તો આવા ઘણા બધા પ્રકારના પોલિસેકેરાઇડ છે. આપણે બધા પોલિસેકેરાઇડની એક પછી એક વાત કરીએ. તેમાંનો પહેલો પોલિસેકેરાઇડ એટલે કે સેલ્યુલોઝ, જે ક્યાં જોવા મળે છે? તો કે સેલ્યુલોઝ છે એ એક બહુલક પોલિસેકેરાઇડ છે. કેવો છે? બહુલક પોલિસેકેરાઇડ એટલે કે ઘણા બધા અણુઓ ભેગા થઈને એક આ પોલિસેકેરાઇડ સેલ્યુલોઝનું છે એ નિર્માણ કરે છે, કે જેમાં એક જ પ્રકારના મોનોસેકેરાઇડ્સ જોવા મળે છે. અને એ મોનોસેકેરાઇડ્સ કયા છે? તો કે સેલ્યુલોઝ છે ગ્લુકોઝમાંથી બને છે. એટલે કે સેલ્યુલોઝ છે ગ્લુકોઝનો કેવો છે? સમપોલિમર છે. સમપોલિમર એટલે કે શું? આની પહેલા પણ આપણે આ શબ્દ આવી ગયો છે. સમપોલિમર એટલે કે એક જ અણુઓ છે. દાખલા તરીકે ગ્લુકોઝ અણુઓ, એ ગ્લુકોઝ અણુઓ એક કરતા વધારે હોય, રાઈટ. અને એ એક કરતા વધારે ગ્લુકોઝ અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય, કયા બંધથી જોડાશે? તો કે ગ્લાયકોસિડિક બંધથી જોડાશે. અને એના કારણે જે નિર્માણ પામે એને આપણે શું કહેશું? તો કે એને આપણે સમપોલિમર કહેશું. અને એ સમપોલિમરનું ઉદાહરણ કયું છે? તો કે સેલ્યુલોઝ છે. જે શેનો સમપોલિમર છે? તો કે ગ્લુકોઝનો સમપોલિમર છે, રાઈટ. ઓકે, જો અહીંયા તમને બંધારણ છે, બંધારણ આપેલું છે, પરંતુ એ તમારે યાદ રાખવાનું નથી, કારણ કે બુકની અંદર આ બંધારણ છે નહીં. તો સેલ્યુલોઝ છે, સેલ્યુલોઝ શેનો બનેલો છે? તો કે સેલ્યુલોઝ છે એ બીટા ગ્લુકોઝનો બનેલો છે. શેના બનેલો છે? બીટા ગ્લુકોઝનો. તો કે આ એક ગ્લુકોઝ અને આ બીજું ગ્લુકોઝ, આ બંને ગ્લુકોઝ એકબીજા સાથે શેનાથી જોડાશે? તો કે ગ્લાયકોસિડિક બંધથી જોડાશે. આ ગ્લાયકોસિડિક બંધ થઈ ગયો, રાઈટ. અને એના કારણે એક મોટા અણુની છે એ રચના કરશે. એક શર્કરા, બીજી શર્કરા, ત્રીજી શર્કરા, એવી રીતે ચોથી, પાંચમી, આવી રીતે શર્કરાઓ છે એકબીજા સાથે જોડાઈ જાય. અને સેલ્યુલોઝ વચ્ચે જે ગ્લાયકોસિડિક બંધ બને એ કયા પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ હોય? તો એને કહેવાય બીટા 1,4 ગ્લાયકોસિડિક. કયો કહેવાશે? બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ કહેવાશે, રાઈટ. તો અહીંયા આપણને જે બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ છે એ ગ્લાયકોસિડિક બંધ જોવા મળશે. બંધારણ છે એ બંધારણ યાદ રાખવાનું નથી, કારણ કે તમારે બુકમાં આપેલું છે નહીં, રાઈટ. તો બુકમાં જે વસ્તુ આપેલી છે એ જ યાદ રાખજો. આ તો હું તમને ફક્ત ને ફક્ત ખબર પડે કે સેલ્યુલોઝ છે કેવી રીતે ઘણા બધા ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે જોડાય, કે જેની અંદર કયા પ્રકારનો બંધ હોય, કે જેને આપણે સમપોલિમર કહીએ છીએ, રાઈટ. અને કેવી રીતે નિર્માણ પામે છે, એટલે મેં આ બંધારણ અહીંયા મૂકેલું છે, રાઈટ. એવી જ રીતે બીજો પોલિસેકેરાઇડ જે સ્ટાર્ચ અથવા તો મંડકણ તરીકે ઓળખીએ, રાઈટ, કે જે આ વનસ્પતિઓ પેશીઓની અંદર ઉર્જા ભંડાર સ્વરૂપે છે એ સંગ્રહિત હોય છે. એટલે કે વનસ્પતિ પેશીઓની અંદર ખોરાક સંગ્રહિત દ્રવ્ય કયું? તો એ ખોરાક સંગ્રહિત દ્રવ્ય છે સ્ટાર્ચ અથવા તો મંડકણ છે, રાઈટ. કયું છે? સ્ટાર્ચ અથવા તો મંડકણ છે. ઓકે, તો સ્ટાર્ચ જે છે એ કેવી રીતે જોડાશે? સ્ટાર્ચ કેવી રીતે નિર્માણ પામેલો હોય? તો જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ પણ સમપોલિમર છે. એ પણ શેનો બનેલો છે? તો કે એ પણ ગ્લુકોઝનો જ બનેલો છે. પણ કઈ ગ્લુકોઝ શર્કરા? તો કે આલ્ફા ગ્લુકોઝ શર્કરા. તો આ એક આલ્ફા ગ્લુકોઝ, આ બીજી આલ્ફા ગ્લુકોઝ, આ ત્રીજી આલ્ફા ગ્લુકોઝ અને આ ચોથી આલ્ફા ગ્લુકોઝ, આવા ઘણા બધા આલ્ફા ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે જોડાય અને જે નિર્માણ કરે એ શેની રચના થાય? સ્ટાર્ચની રચના થાય. અને એ બે ગ્લુકોઝ વચ્ચે જે બંધ જોવા મળે એ બંધને કયો બંધ કહેવાય? આલ્ફા 1,4 લિંકેજ, અથવા તો એને આપણે બીજા શબ્દમાં કહીએ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ.
રાઈટ, શું કહીએ છીએ આપણે? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. તો આ શેની રચના થઈ? સ્ટાર્ચની રચના થઈ. ફરીથી કહું છું, બંધારણ છે એ બંધારણ યાદ રાખવાના નથી, શેના બનેલા છે ને કેવી રીતે બનેલા છે એના માટે જ છે. રાઈટ, ઓકે. સ્ટાર્ચ છે એ કુંતલાકાર દ્વિતીયક સંરચના સ્વરૂપે જોવા મળે, એટલે એ કુંતલ સ્વરૂપે દ્વિતીયક સંરચના સ્વરૂપે છે જોવા મળે છે. વાસ્તવમાં છે એ સ્ટાર્ચ કોની સાથે પ્રક્રિયા કરે? તો કે આયોડિન સાથે પ્રક્રિયા કરે. એ આયોડિનના અણુને કુંતલ્ય ભાગથી જોડાયેલા રાખી શકે છે. એટલે કે સ્ટાર્ચની અંદર કુંતલો આવેલા છે. એ કુંતલો જ્યારે એની ઉપર આયોડિન આપણે એડ કરીએ છીએ સ્ટાર્ચ ઉપર, ત્યારે એ આયોડિનને એ કુંતલો દ્વારા શું કરે? જકડી રાખે. અને જ્યારે સ્ટાર્ચ છે એ આયોડિન સાથે કુંતલ દ્વારા જકડી રાખે એટલે કે સ્ટાર્ચ આયોડિન કોમ્પ્લેક્સ બને. અને એ સ્ટાર્ચ આયોડિન કોમ્પ્લેક્સ છે એનો રંગ કેવો હોય? તો કે ભૂરા રંગનો હોય. રાઈટ, સ્ટાર્ચ જ્યારે આયોડિન સાથે પ્રક્રિયા કરે એટલે કેવો રંગ આપે? ભૂરો રંગ આપે. આવું તમારે 8મા 9મા ધોરણમાં છે આવેલું છે. રાઈટ, જ્યારે સેલ્યુલોઝમાં, રાઈટ, તો સેલ્યુલોઝ પણ શું આયોડિન સાથે પ્રક્રિયા કરીને ભૂરો રંગ આપશે? તો કે ના, સેલ્યુલોઝ છે આયોડિન સાથે પ્રક્રિયા કરીને ભૂરો રંગ આપતું નથી. શું કામ નથી આપતું? કારણ કે બે તો ગ્લુકોઝનું જ બનેલું છે. પણ એ શું કામ નથી આપતું? કારણ કે સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝમાં જટિલ કુંતલો જોવા મળતા નથી. રાઈટ, એની અંદર કુંતલો છે એ કુંતલની રચના ન જોવા મળે, જેના કારણે આયોડિન છે રાઈટ એ સેલ્યુલોઝ દ્વારા જકડી શકાતો નથી. અને જો એ જકડી ન શકાય તો એની સાથે પ્રક્રિયા થતી નથી. અને પ્રક્રિયા ન થાય તો ભૂરો રંગ છે, બ્લુ રંગ છે જોવા મળે નહીં. રાઈટ, તો આ કયો અણુ થઈ ગયો? સ્ટાર્ચ એટલે કે મંડકણ, પોલિસેકેરાઇડ. રાઈટ, એ પછીનો ત્રીજો પોલિસેકેરાઇડ એટલે કે ગ્લાયકોજન. ગ્લાયકોજન છે એ પ્રાણી પેશીઓની અંદર, કોની અંદર? પ્રાણી પેશીઓની અંદર ઉર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય. એટલે કે પ્રાણીઓની અંદર ખોરાક સંગ્રહિત દ્રવ્ય તરીકે આપણી અંદર, મારી અંદર, તમારી અંદર, રાઈટ, આપણી અંદર જે ખોરાક સંગ્રહિત દ્રવ્ય હોય, પ્રાણીઓની અંદર ખોરાક સંગ્રહિત દ્રવ્ય એ કયું હોય? તો કે એ હશે ગ્લાયકોજન. વનસ્પતિની અંદર હશે એ કયું હશે? તો કે વનસ્પતિની અંદર હશે એ હશે સ્ટાર્ચ. રાઈટ, આવી રીતે જો પ્રાણી પેશીઓ આજે ગ્લાયકોજનની વાત કરીએ તો ગ્લાયકોજન છે એ પોલિસેકેરાઇડના શૃંખલામાં હંમેશા એવું હોય કે જમણા છેડાનો જે છેડો હોય એ રિડ્યુસિંગ છેડો હશે. એટલે કે ત્યાં બધા અણુઓ છે એ આવીને જોડાશે. અને ડાબા છેડો હશે એ ડાબો છેડો નોન રિડ્યુસિંગ હશે. એટલે કે એ ડાબા છેડાએ કોઈ પણ શર્કરાનો અણુ આવીને ત્યાં જોડાઈ શકે નહીં. બધી પોલિસેકેરાઇડની અંદર આવી જ રીતે હોય કે જે જમણો છેડો હશે એ જમણો છેડો કેવો હશે? રિડ્યુસિંગ હશે. એટલે કે કોઈ પણ નવી જે શર્કરા આવશે, દાખલા તરીકે 2 શર્કરા હોય અને ત્રીજી શર્કરા એ પોલિસેકેરાઇડ સાથે જોડાય તો ત્રીજી શર્કરા હંમેશા કઈ બાજુએથી આવશે? જમણા છેડા બાજુએથી આવશે, ડાબા છેડા બાજુએથી આવશે નહીં. એટલે જમણા છેડાને રિડ્યુસિંગ છેડો કહેવાય, જ્યારે ડાબા છેડાને કેવો કહેવાય? નોન રિડ્યુસિંગ છેડો કહેવાય. અચ્છા, આ જે ગ્લાયકોજન છે એ ગ્લાયકોજન આપણને કેવું જોવા મળે? તો કે ગ્લાયકોજન છે એ શાખાયુક્ત જોવા મળે. એટલે એની કાર્ટૂન જેવી રચના છે એ કાર્ટૂન જેવી રચના દેખાય. શા માટે ભાઈ શાખાયુક્ત જોવા મળે? કારણ કે જે ગ્લાયકોજન છે એ ગ્લાયકોજન 2 અણુઓના નિર્માણથી થયેલું હોય. 2 અણુઓ કયા? તો કે એક અમાઇલોઝ, રાઈટ, એક કયું છે? અમાઇલોઝ. અને બીજું કયું છે? તો કે અમાઇલોપેક્ટિન. આ 2 ભેગા થઈને શેની નિર્માણ કરે? તો કે આ બંને ભેગા થઈને ગ્લાયકોજનની જે શર્કરા છે એ ગ્લાયકોજનની શર્કરા કરે. અમાઇલોઝ એટલે કે શું? તો કે અમાઇલોઝ એટલે કે એક શર્કરા છે એ સીધી લાઈનમાં ગોઠવાયેલી હોય, એની શાખિત રચના ન હોય. રાઈટ, જો શાખિત રચના ન હોય ને તો એને કહેવાય અમાઇલોઝ. જ્યારે અમાઇલોપેક્ટિન એટલે કે શું? તો કે શાખિત રચના જોવા મળે, સીધી રચના જોવા મળે અને ક્યાંક એની શાખા પણ પડતી હોય આવી રીતે. રાઈટ, આની જો શાખા પડે તો એનો મતલબ એ શાખિત રચના છે, તો એ અમાઇલોપેક્ટિન છે. શર્કરા છે એ અશાખિત રચના સ્વરૂપે ગોઠવાયેલી હોય તો એ અમાઇલોઝ, અને શાખિત સ્વરૂપે ગોઠવાયેલી હોય તો એ અમાઇલોપેક્ટિન. તો અહીંયા તમે કાર્ટૂન જેવી રચના જોઈ શકો છો કે જેની અંદર તમે જોઈ શકો છો કે એ શાખા છે એ શાખા જોવા મળે. રાઈટ, શાખા જોવા મળતી હોય એનો મતલબ જો અહીંયા તમને શાખા જોવા મળે છે, રાઈટ, તો એ શાખા આ એક અલગ શાખા છે અને આ એક બીજી અલગ શાખા છે. રાઈટ, તો 2 અલગ અલગ શાખા છે તો એ શેની રચના થઈ ગઈ? અમાઇલોપેક્ટિનની રચના થઈ ગઈ. એટલે કે ગ્લાયકોજનની રચના થઈ ગઈ. શેની? ગ્લાયકોજનની. આ છેડો એમ કહે છે કે આ જે છેડો છે કઈ બાજુનો છેડો છે? તો કે જમણી બાજુનો છેડો છે. તો એ હંમેશા રિડ્યુસિંગ છેડો હોય. અને જે ડાબી બાજુનો જે છેડો છે હંમેશા કેવો હોય? નોન રિડ્યુસિંગ છેડો હોય.
એટલે હંમેશા જે શર્કરા છે હંમેશા કઈ બાજુએથી ઉમેરાશે? જમણી બાજુના છેડાએથી ઉમેરાશે, રાઈટ. એ પછીનો પોલિસેકેરાઇડ છે એ છે ઇન્યુલિન, રાઈટ. ઇન્સ્યુલિન નથી, રાઈટ, ધ્યાન રાખજો. ઇન્સ્યુલિન અને ઇન્યુલિન એ બંનેમાં ફેર છે. ઇન્યુલિન છે એ કાર્બોદિત છે, જ્યારે ઇન્સ્યુલિન છે એ પ્રોટીન છે. એટલે અહીંયા પોલિસેકેરાઇડ છે, કાર્બોદિત છે, ઇન્યુલિન, રાઈટ. કે જે શેનો બનેલો હોય તો કે ફ્રુક્ટોઝનો સમપોલિમર છે. શેનો છે? ફ્રુક્ટોઝનો સમપોલિમર. સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને સ્ટાર્ચ આ ત્રણ ગ્લુકોઝના બનેલા હોય, પરંતુ જે ઇન્યુલિન છે ઇન્યુલિન શેનો બનેલો હશે તો કે ફ્રુક્ટોઝનો બનેલો હશે. એટલે કે ઘણા બધા ફ્રુક્ટોઝ એકબીજા સાથે જોડાય અને શેની નિર્માણ કરશે? ઇન્યુલિનનું નિર્માણ કરશે. આ જે ઇન્યુલિન છે એ શર્કરા તરીકે, રાઈટ, એક કાર્બોદિત તરીકે અમુક વનસ્પતિના મૂળમાં છે સંગ્રહિત હોય છે, રાઈટ. ઓકે, એ પછીનો જે કાર્બોદિત છે એ છે કાઇટીન, રાઈટ. શું છે? કાઇટીન. તો કે કાઇટીન છે એ શેનો બનેલો છે તો કે કાઇટીન છે એમિનો શર્કરા, રાઈટ. એમિનો શર્કરાનું રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા છે. અમીનો શર્કરા શું છે તો કે શર્કરાની અંદર થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે એને એ શર્કરાની અંદર પરિવર્તન થયું છે. કઈ એવી શર્કરા છે તો કે ગ્લુકોઝામાઇન, ગ્લુકોઝ એમાઇન, રાઈટ. એટલે કે જેને આપણે એન એસિટાઇલ ગેલેક્ટોઝા એમાઇન કહીએ છીએ. જેવી રીતે ગ્લુકોઝા એમાઇન હોય એવી જ રીતે બીજી કઈ હોય તો કે એન એસિટાઇલ ગેલેક્ટોઝા એમાઇન હોય, જેને સામાન્ય રીતે આપણે શોર્ટ ફોર્મ કેવું હોય તો શોર્ટ ફોર્મ કહેશું નાગ. શું કહેશું? નાગ. નાગ એટલે કે એન એસિટાઇલ, રાઈટ, અને ગ એટલે કે ગેલેક્ટોઝ એમાઇન, નાગ. એનાથી જોડાઈને ગ્લુકોઝ એમાઇન અને એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન થી જોડાઈને શેની રચના બને છે તો કે કાઇટીનની રચના બને છે. આ કાઇટીન ક્યાં જોવા મળે તો ચેપ્ટર નંબર 8 યાદ કરો. કાઇટીન ક્યાં આવ્યું હતું? કાઇટીન આવ્યું હતું ફૂગની કોષ દિવાલમાં. ક્યાં આવ્યું હતું કાઇટીન? ફૂગની જે કોષ દિવાલ, ફૂગની કોષ દિવાલ હોય શેની બનેલી હોય? કાઇટીનની બનેલી હોય. રેડી? ઓકે. આ ઉપરાંત બીજે કાઇટીન ક્યાં આવે તો કે સંધિપાદ, જે સંધિપાદના સમુદાયો છે, રાઈટ. સંધિપાદની અંદર કોણ આવે તો કે સંધિપાદની અંદર વંદો આવે. કીટકો જે બધા છે એ બધા સંધિપાદની અંદર આવે, ખાસ કરીને વંદો. તો વંદાનું જે બાહ્ય કંકાલ છે એ બાહ્ય કંકાલ જટિલ પોલિસેકેરાઇડ એટલે કે કાઇટીનના બનેલા હોય છે. એ કાઇટીનનું બનેલું હશે, રાઈટ. આ જે જટિલ પોલિસેકેરાઇડ છે કાઇટીન એ કેવું છે તો કે એ કાઇટીન વિષમ પોલિમર છે. શું કામ? કારણ કે એ બે અલગ અલગ શર્કરા એટલે કે ગ્લુકોઝામાઇન અને એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન આ બે અલગ અલગ શર્કરાના નિર્માણથી શેનું નિર્માણ થાય છે? કાઇટીનનું નિર્માણ થાય છે. એટલે એ કેવું છે? વિષમ પોલિમર છે. તો એક વસ્તુ યાદ રાખજો, આ એક જ એવું પોલિસેકેરાઇડ છે કે જે વિષમ પોલિમર છે કાઇટીન. બાકીના બધા પોલિસેકેરાઇડ છે એ કેવા છે તો કે બધા પોલિસેકેરાઇડ છે એ સમપોલિમર છે, રાઈટ. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને ઇન્યુલિન આ બધા સમપોલિમર છે. આ કાઇટીન એક છે એ કેવું છે? વિષમ પોલિમર છે. તો અહીંયા કાર્બોદિતની જે રચના છે એ કાર્બોદિતની રચના પૂર્ણ થાય છે, રાઈટ. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણો એક જૈવ અણુ બાકી છે. એ જૈવ અણુ એટલે કે લિપિડ જૈવ અણુ, રાઈટ. એ લિપિડ જૈવ અણુઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.